હર શિયાળે હજુ લગભગ ચોમાસું જેવો માહોલ સર્જવાની શક્યતા હજુ તારીખ 30મી ઓક્ટોબર સુધી તો રહેવાની શક્યતા છે. ત્યારબાદ 50 વર્ષની અસરો 2 નવેમ્બર અને નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે. હમણાં જે લો પ્રેશર અરબી સમુદ્રના લો પ્રેશર અને બંગાળ ઉપસાગરની બંને સિસ્ટમોના લીધે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે હમણાં પણ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ રહેવાની હજુ શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલા પછી હવે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ધીરે ધીરે આ સિસ્ટમ લગભગ પૂર્વીય ભારત તરફ ખસવાની શક્યતા રહેતા લગભગ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને ત્યારબાદ લગભગ ગુજરાતના ભાગો પર ખસતા અમદાવાદના ભાગો તરફ આગામી 48 કલાકમાં અમદાવાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. Download ShareChat.